તો બીજી તરફ સુરતના કામરેજમાં પડેલા ભારે વરસાદને લઈને સર્જાયેલી તારાજી અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ એક બેઠક પણ યોજી છે। કામરેજ તાલુકા પંચાયત ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને સાથે જ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરી છે। કામરેજ તાલુકામાં સર્જાયેલી પરિસ્થિતિને લઈને મંત્રીએ માહિતી પણ એકત્રિત કરી છે। હાજર અધિકારીઓ અને સાથે જ હોદ્દેદારોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી। છેવાડાના લોકો સુધી તંત્રની મદદ પહોંચે તે માટેની આ સૂચનાઓ આપવામાં આવી છે। ગાંધીનગર કેબિનેટ બેઠક પૂર્ણ કરી અને મંત્રી સીધા જ કામરેજ તાલુકાના પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। પંચાયત, ડીજીવીસીએલ, ડ્રેનેજ અને ઇમરજન્સીની અંદર બોટ સાથેની જે અમે ટીમ અહીંયા રાખી હતી, આ બધા જ ટીડીઓ, મામલતદાર, પ્રાંત અને સુડા આ બધા જ સાથે મળીને આજે કામરેજના 72 ગામની અંદર બધી જ જગ્યાએ પાવર સપ્લાય શરૂ કરી દેવામાં આવ્યો છે। કોઈ જગ્યાએ એક ગામમાં પાણીમાં તણાવવાની જાનહાનિ કામરેજ તાલુકામાં થઈ છે, જે ગંભીર બાબત છે અને દુઃખ વ્યક્ત કરીએ છીએ।